બનાસકાંઠા જિલ્લાના ડીસાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. એપીએમસીની માલિકીની બિલ્ડિંગમાં ચાલતી બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને સીલ મારી દેવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસ અને અનેક નોટિસો બાદ એપીએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠાની ડીસામાં આવેલી વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને એપીએમસી દ્વારા સીલ મારવામાં આવ્યું છે. આ જગ્યા એપીએમસીની છે, જેમાં કરાર 2011 થી 2021 સુધીનો હતો, પરંતુ સમય મર્યાદા પૂરી થયા પછી પણ સ્કૂલ મેનેજમેન્ટે જગ્યા ખાલી ન કરી હતી અને કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ ડીસા કોર્ટ અને હાઈકોર્ટ બંને જગ્યાએ સ્કૂલ ટ્રસ્ટને રાહત મળી નહોતી. કોર્ટના નિર્ણય બાદ એપીએમસીએ નિયમ મુજબ 3 નોટિસો આપી છતાં બિલ્ડિંગ ખાલી ન થતા આજે આખરે સીલ મારવાની કાર્યવાહી અમલમાં મૂકી છે. જો કે હવે સૌથી મોટો સવાલ એ છે કે દિવાળી વેકેશન બાદ જ્યારે સમગ્ર ગુજરાતની શાળાઓ ખુલશે ત્યારે વાયબ્રન્ટ સ્કૂલ બંધ રહેશે. વિદ્યાર્થીઓનું ભણતર શું થશે? વાલીઓમાં આ મુદ્દે ભારે ચિંતા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયબ્રન્ટ સ્કૂલને સીલ મરાતા ડીસામાં હલચલ મચી ગઈ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું સ્કૂલ ફરી ખુલશે? શું વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે? આ મામલે હજી સ્પષ્ટતા નથી. ડીસાની વાયબ્રન્ટ સ્કૂલને સીલ મારવાના નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ છે. હવે જોવાનું એ રહ્યું કે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ આ મામલે આગળ કઈ દિશામાં પગલાં લેશે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.